ભેટ કલમ અને ખૂટા કલમમાં શું ફેર હોય એટલે આપણે એ દેખાડવાનું છે કે કેમ છો મિત્રો મજામાં? તો હું છું ઇમરાન ને મારા વ્લોગની અંદર તમારું ફરી સ્વાગત છે। તો મિત્રો મને એક ડીએમ એટલે મેસેજ આવ્યો હતો કે ભાઈ ભેટ કલમ અને ખૂટા કલમમાં શું ફેર હોય એટલે આપણે એ દેખાડવાનું છે કે ભેટ કલમ ને ખૂટા કલમમાં શું ફેર હોય। તો જો ભાઈ આ છે ને આ વસ્તુ અહીંયા મેં તમે દેખાડી કે સાંધો આયરે સાંધો ને જો આ થેલી છે, આ દેશીનો રોપો છે ને ઉપર છે ને કેસરની ડાળી છે, એટલે આને આયરે જે જોઈન્ટ કરીને લગાડેલો હોય આ બેયને કટ મારીને પછી લગાડેલો હોય આ ભેટ કલમ કહેવામાં આવે છે। અને ભેટ કલમ લગભગ સારી વેરાયટીની જે કોઈ પણ આંબો હોય એની અંદર જે કલમ કેસર કલમ હોય એની અંદર આપણે અહીંયા જોઈન્ટ કરીને અહીંયા લગાડી દઈએ છીએ એટલે ને એ ભેટ કલમ થઈ જાય છે। આની અંદર લગભગ અને વર્ષ દિવસ જેવો સમયગાળો લાગે છે અને તૈયાર થતા। અને આ જે બધી વસ્તુ દેખાય છે આ બધી ખૂટા કલમ છે। ખૂટા કલમમાં એ રીતનું હોય કે ખૂટા કલમમાં સારી જે જાતની કલમ હોય કેસર કલમ એમાંથી એક ડાળી લઈને ડાળી જો અહીંયા ચોંટાડવામાં આવે છે, આ સાંધો થઈ જાય અહીંયા એટલે એમાંથી જે ઉપરનો ભાગ થાય એ કેસર થાય છે। આ નીચેનો હોય ને એ આ દેશીનો રોપો હોય છે, એના ઉપર જે સમય ગ્રાફ્ટિંગ થતું હોય એ સમયે આને અહીંયા સ્ટીક લગાડવામાં આવે છે એટલે સ્ટીક છે ને આ કમ્પ્લીટ જે છે ને ખૂટા કલમ થઈ ગઈ છે। એટલે ઘણાઈને એવું થતું હોય છે કે ભાઈ આમાં કઈ ખબર નથી પડતી કે ભાઈ ભેટ કલમ કે ખૂટા કલમ, એટલે માહિતી માટે કહી દીધું ને આવા જ મારા વિડીયો આવતા રહેશે કે ભાઈ કલમ બાબતના કે આગળ હું કહેવાનો છું કે ભાઈ તમારા માટે કઈ બેસ્ટ છે વાવેતર માટે અને કેવી જમીનમાં કયા પ્રકારની જમીનમાં આ કલમ થઈ શકે અને બીજી વસ્તુ કે આમાં કઈ પણ પ્રકારના રોગ આવતા હોય તેની હું માહિતી આપતો રહીશ, એની જે ટ્રીટમેન્ટ આવે છે એ ટ્રીટમેન્ટ પણ આપતો રહીશ। ને જો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો અને લાઇક શેર ને કમેન્ટ જરૂર કરજો ને ફેસબુકમાં તમે લાઇક શેર અને ફોલો જરૂરથી કરી દેજો અને જો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો યુટ્યુબમાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હું આવી જ માહિતી તમને આપતો રહીશ।